Welcome back. How are you friends? In our first session, adjective clause. છેલ્લે આપણે વિડીયોમાં એડજેક્ટિવ ક્લોઝની ખાલી જગ્યા કેવી રીતની બનાવાય, કેવી રીતની પુરાય તે આપણે જોયું. હવે એના ઉપરની એક્સરસાઇઝ એક થોડી તમને આપું. એ એક્સરસાઇઝ તમારે નોટની અંદર લખવાની. હું અત્યારે એના આન્સર નથી લખતો. એ આન્સર તમારે જાતે લખવાના છે. પછી મને કહી જાઉં કે તમને જવાબ આવ્યો કે નહીં. પછી હું આન્સર તમને ગ્રુપમાં એટલે જવાબ મોકલીશ. સારું, હું પેલા બોર્ડ ઉપર થોડીક એની ખાલી જગ્યા લખું. એ તમે નોટની અંદર સાથે લખી લેજો. Fill in the blank. With whom, which, that, whom, whose, when, where, and why. આ બધા જે શબ્દો છે who, which, that, whom, whose, when, where, why, કે આ શબ્દો છે એને લઈ અને તમારે ખાલી જગ્યા પૂરવાની. હવે એ ખાલી જગ્યા હું અત્યારે અહીં લખતો જાઉં. તમે men sitting on the bench is our class teacher. क्या possible? The boy खाली जगह you name yesterday is my friend. The boy બીજામાં ખાલી જગ્યા પેલા પેજમાં બોય જ છે. The boy ખાલી જગ્યા father is a doctor. Is my friend. કેવી રીતે? The day खाली जगह we went to Abu is my memorable day. આ ચાર ખાલી જગ્યા છે એને તમે ઉતારી દો. ત્યાર પછી આગળ ઉપરથી બીજી ખાલી જગ્યા. The woman ખાલી જગ્યા you help is very honest. The cow ખાલી જગ્યા you show is mine. આગળ વધી lying on the table is the Ramayana.
The reason ખાલી જગ્યા became in reason again became angry was known by me. ત્યાર પછી the village ખાલી જગ્યા you lived we visited ત્યાર પછી winter ખાલી જગ્યા we get lots of fruits is my favorite season. Do you know the main ખાલી જગ્યા ના પ્રશ્નાર્થ આપણે તો જવાબ ખાલી જગ્યા એની પહેલા શું વપરાણું પછી શું વપરાણું એની આધારે છેલ્લી એક ખાલી જગ્યા ખાલી જગ્યા you can see is known fully truth. વિદ્યાર્થી મિત્રો તમારામાં ટાઈમ એ 12 જેટલી ખાલી જગ્યા આપેલી છે. આ ખાલી જગ્યા તમે નોટમાં ઉતારી અને પછી જે નોટમાં લખેલા જે નિયમ છે તેની આધારે તમે પૂરવાની ટ્રાય કરો. એને કોશિશ કરો કે એમાં શું જવાબ આવે એ જવાબ તમે જાતે ટ્રાય કરજો. કંઈક નહીં સમજાય તો આપણે ચર્ચા કરવા પણ થશે એટલે જાતે તમે એને ઉતારવાની ટ્રાય કરો. એ લખી લો નોટની અંદર તમે લખી પછી આગળ બીજી વાત કરી. મને એવું લાગે કે હવે તમારે લખાઈ ગયો છે. સારું, હવે આની અંદર આપણે બે વસ્તુ જોઈએ એડજેક્ટિવ ક્લોઝની અંદર. એક તો બે વાક્ય કેવી રીતના એડજેક્ટિવ ક્લોઝની મદદથી તમે જોડી શકો તે, બીજું ખાલી જગ્યા કેવી રીતે પૂરી શકાય તે. આ બે વસ્તુ એડજેક્ટિવ ક્લોઝ નામની વસ્તુ એ ગ્રામર સમજવા માટેની વાત હતી. હવે મારે એ તમને કહું આગળ કે આને પરીક્ષામાં કેવી રીતે પૂછાય. જો હંમેશા ગ્રામરમાં બે વાત હોય, એક તો ગ્રામરને સમજવું અને પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે તે.
બે અલગ અલગ આપણે એટલે મેં તમને સમજાવવાની કોશિશ કરી કે આપણે ખાલી પરીક્ષા લક્ષી નથી પણ એ ગ્રામરને પેલા સમજાય તો સમજાઈ ગયા પછી હવે એને માનો કે માર્ચની અંદર પરીક્ષા કે આગળ જ્યારે બોર્ડની પરીક્ષા હોય કે આગળ ક્યારેય પણ ગ્રામરનો ઉપયોગ હોય ત્યારે અને કેવી રીતના પરીક્ષામાં ઉપયોગ કરી એ હું તમને સમજાવવાની કોશિશ કરું છું. હજી આપણે વાત કરતા હતા કે આ ફંક્શનનો ઉપયોગ પરીક્ષામાં કેવી રીતના થાય તો આપણે એના વિશે થોડી ચર્ચા કરી. તો પરીક્ષામાં એક ગ્રામર આવે છે ફંક્શન. આ જે ફંક્શન નામનું જે ગ્રામર છે એની અંદર ડિસ્ક્રાઇબિંગ, એક્સચેન્જિંગ સેન્ટેન્સ અલગ અલગ ટોપિક હોય, જેમ કે ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય, ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ હોય, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ હોય, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ હોય, આવા ઘણા બધા અલગ અલગ એવા ફંક્શન હોય. એમાંથી આજે જે આપણે જે શીખેલા છે એડજેક્ટિવ ક્લોઝ એની સાથે કયું જોડાયેલું છે એની આપણે થોડી વાત કરી. તો એની અંદર તમે ઘણી વખત એક આવું એક જોયું હશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું જે ફંક્શન છે એની અંદર એડજેક્ટિવ ક્લોઝ ના આ whom કે whose નો ઉપયોગ એમાં કરી શકાય. ખાસ કરીને who અને whom આનો ઉપયોગ તમે ડિસ્ક્રાઇબિંગ પર્સન તરીકે પણ કરી શકો. હવે એની અંદર ફરી પાછું પરીક્ષામાં જે પૂછાય ફંક્શન એ અલગ અલગ બે રીતે પૂછાતા હોય. કાં અધૂરા વાક્ય પૂરા કરવાના હોય એવું પૂછાતું હોય અને કાં વાક્ય આઈડેન્ટિફાઈ ખાલી કરવાના હોય. તો હવે એ બે અલગ અલગ કેવી રીતના હોય તે આપણે સમજવાની થોડી કોશિશ કરીએ. માનો કે કોઈ વાક્ય આવું આપેલું This is the man. અને કાઉન્સમાં તમને describing person એવું લખ્યું. અમારો કે આવું વાક્ય અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય તો અધૂરું વાક્ય પૂરું કરવા માટે આપણે હે ત્યાં who અથવા whom અથવા whose ખાસ કરીને who અને whom એનો ઉપયોગ કરી એડજેક્ટિવ ક્લોઝ નું વાક્ય બનાવો. તો જો એડજેક્ટિવ ક્લોઝ નું વાક્ય બનાવીએ તો આ વાક્ય આવું થાય This is the man. This is the man who won the first award. આવી રીતે તમે વાક્ય આ who વાળું વાક્ય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં એડજેક્ટિવ ક્લોઝ ની મદદથી બનાવી શકો. એટલે એક ઉપયોગ આવો એવું ફરજિયાત નથી કે who થી જ બનાવ્યું. આ વાક્ય તમે whom થી નહીં બનાવી શકો. આ whom થી જો વાક્ય બનાવવું હોય આનું તો આ જ વાક્યને whom થી બનાવી શકો. This is the man whom you saw in the Bible. આવી રીતે તમે આ વાક્ય whomની મદદથી પણ બનાવી શકો. એટલે who કે whom આ એક ડિસ્ક્રાઇબિંગ પર્સન નામના ફંક્શનમાં એને તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં લઈ શકો. બીજો ઉપયોગ ફંક્શનમાં આઈડેન્ટિફાઈ કરવાનો હોય તો એમ સમજો કોઈ વાક્ય બનેલું જેમ કે માનો કે આપણી પાસે એક આવું વાક્ય છે I know the girl. Who is singing a song?
દસ હોય સ્વિમિંગ 10 હોય અને પરીક્ષામાં તમને આઈડેન્ટિફાઈ કરવાનું છે એટલે મતલબ એવું કે આ વાક્ય છે તે કયા ફંક્શનનું. તો આપણે આ વાક્યમાં ભૂને જોઈ અને સામે વ્યક્તિનો ઉલ્લેખ તો તમે ડિસ્ક્રાઇબિંગ પર્સન એવું ફંક્શન તમે આઈડેન્ટિફાઈ કરી શકો. પરીક્ષામાં ફંક્શનમાં એક મેચ એ અને બી એવું એક મેચ કરવાનું. તો મેચ એ અને બી જે કરવાનો હોય એક બાજુ વાક્ય લખેલા હોય અને બીજી બાજુ છે તે સામે ફંક્શન છે તેના નામ લખેલા હોય. તો એની અંદર જો ડિસ્ક્રાઇબિંગ પર્સન લખ્યું અને એ વિભાગની અંદર જો આવી રીતનું લખેલું હોય વાક્ય તો આપણે કહી શકાય કે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન વાળું વાક્ય છે. એવી રીતના આગળ એવી રીતના તમે આનો ઉપયોગ એક ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ તરીકે કરી શકો. તો ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ નો મતલબ થાય વસ્તુનો ઉલ્લેખ. કોઈ વિચારવાળું વાક્ય હોય અને તેની અંદર વસ્તુનો ઉલ્લેખ થયેલો હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ એવું ફંક્શન બનતું હોય. અધૂરા વાક્યમાં પણ હોય, ઓળખવામાં પણ હોય. એવી રીતે કોઈ પ્રાણી વગેરે હોય તો ડિસ્ક્રાઇબિંગ ઘણી વખત આ ડિસ્ક્રાઇબિંગ એનિમલ એવું પણ લખેલું હોય. જો માનો કે ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ વગેરે વાક્ય લખીએ આપણે માનો કે આવું વાક્ય આપણી પાસે હોય તો બેન ઇઝ યુ હેવ બોટ ઇઝ વેરી નાઇસ. તો આવું વાક્ય જો પરીક્ષામાં આપે અને આપણે ઓળખવાનું હોય તો આઈડેન્ટિફાઈ તરીકે તમે એને ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ એવું રીતે આઈડેન્ટિફાઈ કરી શકો. જો એના બદલે અધૂરું વાક્ય આપેલું હોય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાનું હોય તો તમે વિથ થીન વાક્ય એટલે પૂરું પણ કરી શકો. માનો કે આવું વાક્ય પણ હોય માનો આવી રીતના વાક્ય આપણે આપેલું હતું Do you have a pen for describing things? તો જો આ વાક્યને પૂરું કરવું હોય તો આને તમે Do you have a pen which I have given you? આવી રીતના વાક્ય તમે બીજ થીમ પણ તમે વાક્ય બનાવી શકો. તો આ વાક્ય ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ તરીકે લઈ શકો. એટલે ફંક્શનમાં એક આવી રીતનો પણ આનો ઉપયોગ થઈ શકે. એથી ના તમે એક ફંક્શન આપણી પાસે આવું પણ હોય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પણ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ની અંદર સ્થળના ઉલ્લેખ વાળા વાક્ય તો ઘણા બધા હોય. એવું નથી કે એને અંદર એડજેક્ટિવ ક્લોઝ જ હોય, બીજા પણ હોય. પણ એડજેક્ટિવ ક્લોઝ નું પણ આવું થઈ શકે. જેમ કે વેર વાળું વાક્ય છે તે માનો કે આની અંદર આવું વાક્ય તમે લખો I visited the city. Where you lived before. I visited the city where you lived before. જો આવું વાક્ય તમે લખો તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે તે થઈ શકે. એવી રીતે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ વાળું વાક્ય પણ તમે એમાં બનાવી શકો. જેમ આમાં વેર થી પ્લેસ બનાવી શકો તેમ વેન થી તમે ટાઈમ વાળું વાક્ય બનાવી શકો. એમાં મારો આવું વાક્ય હોય we celebrate Second October.
when Gandhiji was born. તો આવી રીતે તમે આ વાક્ય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ પર વાક્ય બનાવી શકો અને એક છેલ્લે તમને કહું કે એને ક્યારે બહુ ઓછું આવે ડિસ્ક્રાઇબિંગ રીઝન એટલે કે કારણ દર્શાવતું વાક્ય એટલે કે વાયવાળું વાક્ય ને એવું તમે કહી શકો જેમ કે જો I know the reason why you came late. તો આવું કોઈ વાક્ય હોય વાય વાળું તો એને તમે ડિસ્ક્રાઇબિંગ રીઝન થી પણ એનો ઉલ્લેખ કરી શકો. એટલે આવી રીતે અલગ અલગ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ છે પ્લેસ છે ટાઈમ છે રીઝન આવા ફંક્શનમાં એ એડજેક્ટિવ ક્લોઝનો ઉપયોગ કરી શકાય. બીજાનો વિસ્તૃત ઉપયોગ જ્યારે આપણે ક્લાસરૂમમાં મળશું ત્યારે આનો ઉપયોગનો વિશે ચર્ચા પણ કરશું. મિત્રો આ એક એડજેક્ટિવ ક્લોઝ છે એના જુદા જુદા આવા ઉપયોગ હતા. છતાંય ગ્રામરને ગ્રામર તરીકે હે એમ પણ શીખવું જોઈએ કે ખાલી એવું જ નથી કે આપણે પરીક્ષા લક્ષી રીતે શીખીએ. નવા ટોપિક સાથે ફરી પાછા નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ડે.